જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે આચાર્ય દેવવ્રત. ઓપ્શન એ આ છે આચાર્ય દેવવ્રત. ઘણા લાંબા સમયથી આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે અને હવે તે મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ બની ગયા છે. ત્યાંનો વધારાનો ચાર્જ પણ તેઓને આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે નીચેનામાંથી કયો વિભાગ છે? વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તેમની પાસે કયો વિભાગ રહેલો છે? મહેસૂલ અને ખાણ ખનીજ વિભાગ રહેલો છે. ગુજરાતનું નવું મંત્રીમંડળનો આપણે જે વિડીયો બનાવેલો છે તેમાં સંપૂર્ણ માહિતી પણ આપેલી છે. બીજા કયા કયા ખાતાઓ તેમની પાસે છે તે. એ સિવાય બધા જ મંત્રીઓના ફોટા સહિત આપણે ખાતાઓ જણાવેલા છે. જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો. ઓક્ટોબર 2025માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા નાયબ મુખ્યમંત્રી બની ગયા છે હર્ષ સંઘવી. ઓપ્શન બી સાચો જવાબ છે. હર્ષ સંઘવી પાસે કયા મહત્વના વિભાગોની જવાબદારી છે? તેમની પાસે ગૃહ, પોલીસ અને પરિવહનની જવાબદારી રહેલી છે. ગુજરાતના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? તો પણ જવાબ આવશે હર્ષ સંઘવી. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ કોણ છે? પ્રથમ એવા મહિલા કે જે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા હોય તો એ છે જસ્ટિસ સુનીતા અગ્રવાલ. મુખ્ય ન્યાયાધીશ બનનાર પ્રથમ મહિલા અને વર્તમાન પણ છે, યાદ રાખજો. ઓક્ટોબર 2025માં ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની વરણી થઈ છે? નવા મુખ્ય સચિવ બની ગયા છે એમ.કે. દાસ. ઓપ્શન સી સાચો જવાબ છે, એમ.કે. દાસ. તમે ફોટો પણ જોઈ શકો. ગુજરાતના વર્તમાન ડીજીપી એટલે કે પોલીસ વડા કોણ છે? ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપીનું પૂરું નામ થાય છે. તો હાલમાં તે વિકાસ સહાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. કનુભાઈ દેસાઈ કેબિનેટમાં કયા મંત્રાલયનું કાર્યભાર સંભાળે છે? તો તેઓએ બજેટ રજૂ કર્યું હતું હાલમાં જ. જવાબ આવશે નાણાં મંત્રાલય તેઓ સંભાળે છે. ગુજરાતના વર્તમાન નાણામંત્રી કોણ? તો કનુભાઈ દેસાઈ. ગુજરાતના વર્તમાન આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી કોણ છે? આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયા. ઓપ્શન એ સાચો જવાબ છે. અર્જુન મોઢવાડિયા પાસે કયા વિભાગોની જવાબદારી છે? અર્જુનભાઈ મોઢવાડિયા. જવાબ આવશે વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના તેઓ મંત્રી છે. ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કોણ છે? શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા. ઓપ્શન એ સાચો જવાબ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી કોણ છે? ગુજરાતના કૃષિ મંત્રી. જવાબ આવશે જીતુભાઈ વાઘાણી. જીતુ વાઘાણી. ઓપ્શન બી. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય કોની પાસે છે? મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય છે તે ડૉક્ટર મનીષા વકીલ પાસે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઋષિકેશ પટેલ કયા વિભાગના મંત્રી છે? ઋષિકેશભાઈ પટેલ. જવાબ આવશે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રહેલા છે. ઉદ્યોગ અને લઘુ મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ વિભાગોના મંત્રી કોણ છે? એમએસએમઈના મંત્રી છે હર્ષ સંઘવી. એ સિવાય ઘણા બધા ખાતાઓ છે તે હર્ષ સંઘવી પાસે રહેલા છે. રીવાબા જાડેજા કયા વિભાગના કેબિનેટ મંત્રી છે? રીવાબા જાડેજા છે તે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી છે. પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી કોણ છે? પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. જવાબ આવશે ડૉક્ટર જયરામભાઈ ગામિત. ડૉક્ટર જયરામ ગામિત.
આદિજાતિ વિકાસ મંત્રાલય કોણ સંભાળે છે? આદિજાતિ વિકાસ મંત્રાલય જવાબ આવશે નરેશભાઈ પટેલ, ઓપ્શન બી. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી કોણ છે? તો તે છે ડોક્ટર પ્રદ્યુમન વાજા, ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ છે? ગુજરાત વિધાનસભા જેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે, તો તેના વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરી છે, ઓપ્શન બી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે? ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે? વર્તમાન લોકાયુક્ત જવાબ આવશે જસ્ટિસ રાજેશ એચ શુક્લ છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર. જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો. જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. સાચો જવાબ છે સંજય પ્રસાદ, ઓપ્શન એ. જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીનું પૂરું નામ થાય છે અને તેના વર્તમાન અધ્યક્ષ છે હસમુખ પટેલ, ઓપ્શન બી. ગુજરાતના એડવોકેટ જનરલ તરીકે કોણ સેવા આપી રહ્યું છે? ગુજરાતના એડવોકેટ જનરલ છે કમલ ત્રિવેદી, ઓપ્શન એ. રાજ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક થયેલી છે? રાજ્ય માહિતી કમિશનર જવાબ આવશે ડોક્ટર સુભાષચંદ્ર સોની, ઓપ્શન એ. ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ એટલે કે વાઇસ ચાન્સેલર કોણ છે? પ્રથમ મહિલા છે, જવાબ આવશે ડોક્ટર નિર્જા ગુપ્તા, ઓપ્શન બી. અમદાવાદના વર્તમાન મ્યુનિસિપલ કમિશનર કોણ છે? એએમસીના મ્યુનિસિપલ કમિશનર જવાબ આવશે શ્રી એમ થેન્નારસન, ઓપ્શન એ. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ કોણ છે વર્તમાનમાં? તો જવાબ આવશે શ્રી મોના ખાંડાર, ઓપ્શન એ. આ છે મોના ખાંડાર. ગુજરાતના ઉદ્યોગ કમિશનર કોણ છે? ગુજરાતના ઉદ્યોગ કમિશનર છે પી સ્વરૂપ, આ છે પી સ્વરૂપ. ધોલેરા એસઆઈઆરનું પૂરું નામ પણ પૂછાય છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન એસઆઈઆરનું પૂરું નામ થાય છે. ના સીઈઓ અને એમડી કોણ છે? જવાબ આવશે કુલદીપ આર્ય. ધોલેરા એસઆઈઆરના સીઈઓ અને એમડી કુલદીપ આર્ય. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન જીએસઈએમ ના મિશન ડાયરેક્ટર તરીકે કોણ કાર્યરત છે? જવાબ આવશે નેહા કુમારી, આ છે નેહા કુમારી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? તો એ છે હસમુખ પટેલ. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા છે, ઓપ્શન એ. ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર એટલે કે ચીફ એડવાઇઝર તરીકે કોણ છે? તો તે છે હસમુખ અઢિયા, ઓપ્શન એ. ગુજરાત રાજ્યના આંકડાકીય નિયામક કોણ છે? આંકડાકીય નિયામક છે એમ પટેલ. ગુજરાત વકફ બોર્ડના અધ્યક્ષ કોણ છે? વક્ફ બોર્ડના અધ્યક્ષ જવાબ આવશે ડોક્ટર મોહસિન લોખંડવાલા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એટલે કે એસએજીના સચિવ કોણ છે? જવાબ આવશે ડોક્ટર રાહુલ ગુપ્તા છે એસએજીના સચિવ. ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન કોણ છે? તો તે છે રાજકુમાર બેનીવાલ. ફેબ્રુઆરી 2026માં રજૂ થયેલું ગુજરાતનું બજેટ કેટલા કરોડનું છે? કનુભાઈ દેસાઈ આપણા નાણામંત્રી શ્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટનો પણ આપણે આખો વિડીયો બનાવેલો છે, કેન્દ્રીય બજેટ અને ગુજરાત બજેટ બંનેનો.
જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. જવાબ આવશે અહીં 4.08 લાખ કરોડનું આ બજેટ હતું. ગુજરાતના ખાણ અને ખનિજ મંત્રી કોણ છે? ખાણ અને ખનિજ ખાતું છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે રહેલું છે. નીચેનામાંથી કયું મંત્રાલય કનુ દેસાઈ પાસે નથી પૂછેલું છે? અહીં જવાબ આવશે વન અને પર્યાવરણ મંત્રાલય નથી. એ સિવાય નાણાં મંત્રાલય, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ 3 ખાતાઓ છે તે કનુભાઈ દેસાઈ પાસે રહેલા છે. સંસદીય બાબતોના મંત્રી કોણ છે? સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો તે છે અર્જુનભાઈ મોઢવાડિયા, ઓપ્શન એ. ગુજરાત સરકારમાં સામાન્ય વહીવટ વિભાગ કોણ સંભાળે છે? સામાન્ય વહીવટ છે તે મુખ્યમંત્રી સંભાળે છે, ભૂપેન્દ્રભાઈ પટેલ. હર્ષ સંઘવીની નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કયા વર્ષમાં થઈ છે? તો જવાબ આવશે 2025ના એન્ડમાં. પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો તે છે રીવાબા જાડેજા, ઓપ્શન એ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2, જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.